નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો। આગામી 7 દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત। ચોમાસું ખેંચાતા સરકારે લીધો મોટો નિર્ણય। હવે મળશે ખેડૂતોને 10 કલાક વીજળી। દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરનો આજનો ભાવ ઘટ્યો। મેલોની મારી સાથે ફોટો પડાવવા આજીજી કરતા હતા। ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇટાલીના પ્રધાનમંત્રીનો જડબાતોડ જવાબ। રાજકારણના મેદાનમાં મોટો ખેલ। ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની આપી ઓફર। બળવાખોરો સામે લાલ ગુમ થયા। હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો આખરે ખુલ્યો। સમજૂતી બાદ પહેલા જ દિવસે 25 જહાજો પસાર થઈ ગયા। મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને 1850 કરોડના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક। ભાવનગરના સર્વાંગી વિકાસને મળશે નવી ગતિ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા। નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો। ઈરાન યુદ્ધ અટકતા જ મોરબીના સિરામિક ઉદ્યોગમાં નવી આશા। ટાઇલ્સના ભાવ ઘટશે। ઘર બનાવનારાઓ માટે નિષ્ણાતોની મોટી સલાહ। કલકત્તા એરપોર્ટ પર ભારે હંગામો થયો। અભિષેક બેનર્જીના આગમન પહેલા જ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે લાફાવાળી થઈ। ગુજરાતમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની આશા વધી। લોકોને મળશે મોટી રાહત। આજે સોનાનો ભાવ। અમદાવાદ સોનામાં સતત 5મા દિવસે કડાકો થયો। ભાવ ₹5680 ઘટ્યા। નર્મદાના ભાજપનો વિવાદ શાંત થયો। ગાંધીનગરમાં હાઈ પ્રોફાઇલ ડ્રામાનો સુખદ અંત। મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા। આરબીઆઈએ બદલ્યા કિસાન ક્રેડિટ કાર્ડના નિયમો। લાંબા ગાળાના પાક માટેની સિઝનનો સમયગાળો 18 મહિના નક્કી કરવામાં આવ્યો। 2 મહિનાની સિઝન દરમિયાન માવઠું ન આવતા મબલક પાક ઉતર્યો। તાલાળા માર્કેટ યાર્ડમાં 9.5 લાખથી વધુ બોક્સની થઈ કેરીની આવક। વુહાન લેબમાંથી અમેરિકાએ લીક કરાયો હતો કોરોના વાયરસ। તુલસી ગબાર્ડે ગુપ્ત દરવાજો જાહેર કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભડકો થયો। હવે 675 કરોડના ફંડ મુદ્દે હોબાળો અને પોલીસ ફરિયાદ નોંધાય। બનાસકાંઠામાં ડીઝલના ભાવ વધારા સામે ખાનગી બસ સંચાલકોનો હલ્લાબોલ। ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાય। ખેડૂતો માટે બમ્પર કમાણીની તક। ખીલી ખેતરમાં વાવો હવે આ ઘાસ અને સરકાર આપશે ફ્રીમાં છોડ અને હવે રોકડા રૂપિયા મળશે। ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટતા જ ભારત માટે સસ્તું ક્રૂડ ઓઇલ અને ગેસ મળવાનો માર્ગ મોકળો થયો। ભાવનગરમાં નીટ પેપર લીક મામલે વિરોધ થયો। જશોનાથ ચોક ખાતે કોકરોચ જનતા પાર્ટીના બેનરો બન્યા ચર્ચાનું કેન્દ્ર। સામાન્ય માણસને પડશે ફરી મોંઘવારીનો ફટકો। અલનીનોની અસરથી દૂધના ભાવમાં વધારો થવાની આશંકા। અરુણાચલ સરહદે ચીન બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી મોટો ડેમ। ભારતનો પણ માસ્ટર પ્લાન છે તૈયાર। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। 23 તારીખે બેસશે વિધિવત ચોમાસું। ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર અલનીનોનો કાળો કહેર। વરસાદમાં 40%ની ઘટથી ખેતી અને ઉદ્યોગો પર મોટું જોખમ। નીટની પરીક્ષા પહેલા દેશભરમાં હાઈ એલર્ટ। ક્યાંક મોક ડ્રીલ તો ક્યાંક બસ મુસાફરી ફ્રી। અમદાવાદ સહિત અલગ અલગ રાજ્યોમાં નીટની પરીક્ષાને લઈને પોલીસ સજ્જ થઈ। ખારાગોડા રણમાં કંપની રાજ સામે આગરિયાઓનો બળવો। 5000 એકર જમીન ફાળવણીના વિરોધમાં 23 જૂને પ્રાંત કચેરીનો ઘેરાવ કરશે। હવે લોકસભામાં પાસ થઈ જશે પરિસીમન વિધેયક બિલ। 2/3 બહુમતી માટે જ ભાજપે ગોઠવ્યું મોટું ગણિત। રિષભ પંતની થશે ઘર વાપસી।
27 કરોડના નુકસાન સાથે દિલ્હી કેપિટલ્સમાં પરત ફરશે રિષભ પંત. સુરતના મોટા વરાછામાં નકલી પ્રોડક્ટ્સની ફેક્ટરી પર પોલીસનો દરોડો. લાખોના ડુપ્લિકેટ શેમ્પૂ અને વોશિંગ પાવડર જપ્ત કરવામાં આવ્યા. પરીક્ષા કેન્દ્રમાં એનટીએનો મોટો છબરડો. પરીક્ષાર્થીને નાગપુરના બદલે અબુધાબીમાં આપ્યું કેન્દ્ર. વિદ્યાર્થીએ કહ્યું કે મારી પાસે પાસપોર્ટ જ નથી. હું પદ છોડવા માટે તૈયાર છું. પક્ષના વિભાજન વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાની કરી મોટી વાત. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. 30 જૂને રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી. રામ મંદિરના દાન ચોરી કેસમાં મોટો ખુલાસો. માત્ર 45 દિવસના સીસીટીવીનું બેકઅપ. એસઆઈટી સામે નવી મુશ્કેલી આવી. મોરબીના જેતપુર ગામે ખેડૂતો દ્વારા વીજ પોલના વળતર બાબતે ખેડૂત આંદોલનના સમર્થનમાં ઘર, દુકાન અને કારખાને અને ગાડીમાં લાગશે બેનર. જેતપુરના કંપનીની દાદાગીરી સામે 15 ખેડૂતોએ મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ. 9 ખેડૂતોના આમરણાંત ઉપવાસ યથાવત. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી. કહ્યું કે તેઓ દુનિયાના મહાન નેતા પણ થોડાક કડક મિજાજના. ભારતના પણ ભરપેટ કર્યા વખાણ. શિક્ષણમાં બદીઓ, ડમી શાળાઓ અને ટ્યુશનિયા શિક્ષકો સામે વિવિધ શૈક્ષણિક સંગઠનોની શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી. ગુજરાતમાંથી ટેકાના ભાવે સરકાર ₹160 કરોડના 18,000 ટન મગ ખરીદશે. સરકાર દ્વારા 4 રાજ્યોમાંથી કઠોળ તેલીબિયા ખરીદીને મંજૂરી આપવામાં આવી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાજેતરમાં બનેલી 2 કરુણ માર્ગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર પરિવારને મોરારી બાપુએ 3,15,000ની સહાય કરી. બાંગ્લાદેશમાં મોટા બળવાની આશંકા. શેખ હસીનાની અવીમાં લાગીના આજે સ્થાપના દિવસ પહેલા જ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. કોરોના વાયરસ માટે અમેરિકાના વૈજ્ઞાનિકે ફંડિંગ આપ્યું હતું. તુલસી ગબાડના આરોપથી સનસનાટી ફેલાઈ ગઈ. સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાનો પ્રેમ લગ્નથી વિવાદ સર્જાયો. પાટીદાર સમાજમાં રોષ અને બહિષ્કારની માંગ કરવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ. 4 મહિનાથી વળતર ન મળતા પોલિયો અભિયાનના બહિષ્કારની ચીમકી આપી. રેલવેના નિયમોમાં મોટો ફેરફાર. 1 જુલાઈથી ટિકિટ વગર મુસાફરી કરવી પડશે મોંઘી. ₹10,000 સુધીનો થઈ શકે છે દંડ. કલકત્તાથી અગરતલા જતી ઇન્ડિગો ફ્લાઇટ પર ત્રાટકી આકાશી વીજળી. 147 મુસાફરોના શ્વાસ અદ્ધર થયા. તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે ગોઠવાઈ ગયા. રાજકોટ દૂધ સંઘનો ઐતિહાસિક નિર્ણય. દૂધના ખરીદ ભાવમાં ફરી ₹10નો વધારો. કાલથી અમલમાં આવશે ભાવ. ગુજરાતના ખેડૂતો માટે મોટા ખુશખબર. 51 લાખ ખેડૂતોના ખાતામાં આજે જમા થશે 1,025 કરોડની મોટી રકમ. સરકારની મોટી કાર્યવાહી. કેન્દ્ર સરકારે 16 દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો. ભારતીય રેલવેમાં નિયમો કડક. ટિકિટ વગર મુસાફરી અને દંડમાં ધરખમ વધારો. 1 જુલાઈથી નવા દરો લાગુ થશે. એલપીજી ગેસ સપ્લાય બંધ થઈ જશે. ઈ-કેવાયસીના નવા નિયમો અંગે સરકારે કરી મોટી સ્પષ્ટતા. સામાન્ય જનતાને મોટી અસર. જૂનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ બેઠકમાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા. ખેડૂતો, શિક્ષણ અને જમીનના પ્રશ્નો પર ચર્ચા કરી. 8,000થી વધુ ગુજરાત એસટી બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં મુકાય. મુસાફરો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં બેસ્ટ કર્મચારીઓની 2 મુદ્દત હડતાલ. પ્રશાસને લાગુ કર્યો મેસમાં કાયદો. હડતાલને ગેરકાયદેસર ગણાવી. જ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લાઈનો લાગી. વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી ફેલાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડૂતોને સહાય ચૂકવશે. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ યોજાશે. મહારાષ્ટ્રમાં આ રાજકીય ગરમાવો. શિવસેના બાદ હવે એનસીપીમાં પણ બળવાની આશંકા. 5 સાંસદો સંપર્કમાં હોવાનો દાવો. મોંઘવારી ભથ્થામાં વધારો અને 8મા પગાર પંચ અંગે મોટું અપડેટ. લાખો કર્મચારીઓને મળશે મોટો ફાયદો. સ્વાસ્થ્ય સાથે છેડા નહીં ચાલે. મુંબઈમાં છાપામાં વડાપાવ આપતા વેપારીઓ સામે FDAની મોટી કાર્યવાહી કરવામાં આવી.
તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.